ધારી પોલીસ સ્ટેશનમાં યોજાઈ ધારી તાલુકા ગામના સરપંચોની મીટિંગ. ધારી પીઆઈ જાડેજા સાહેબ અને ચલાલા પીઆઈ વસોયા સાહેબની અધ્યક્ષતામાં સરપંચોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગનો હેતુ ગામમાં સીસીટીવી કેમેરા લગાડવા, ગામની અંદર આવતા દાહોદ ગોધરાના મજૂરોના આધાર કાર્ડ, ફોટા વગેરે ગામના સરપંચોએ ગ્રામપંચાયતમાં રાખવા અને ગામમાં કોઈપણ જાતનું ગુનાહિત કાર્ય બને તો પોલીસને તાત્કાલિક જાણ કરવી. સરપંચ એ ગામનો પ્રથમ નાગરિક ગણાય છે, એટલે સરપંચ એ ગામની અંદર થતી ગુનાખોરીની જાણ પહેલા થતી હોય છે, એટલે પોલીસને વાકેફ કરવી વગેરે જેવા ઉમદા હેતુથી આ મીટિંગ રાખવામાં આવી હતી. અહેવાલ જયેશ જેઠવા, ધારી. આજે આ એક પરિસંવાદનું આયોજન કરેલ છે, પોલીસ સરપંચ પરિસંવાદ. એટલે આ એક મીટિંગ નથી પણ પરિસંવાદ છે, કારણ કે તમે ગામના અગ્રણી છો. ગામમાં કોઈ પણ નાનામાં નાની ઘટના બનતી હોય છે એટલે તમારા ધ્યાને આવતી હોય છે, બરાબર છે. એટલે તમે આપણું કામ છે કે ગામની નીતિઓ બનાવો, વિકાસના કામો કરો. અમારું કામ છે કે ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાય. એટલે આપણે બંને પરસ્પર મળી એકબીજાને સાથ સહકાર આપી અને આગળ વધીશું તો ગામમાં આપણે શાંતિ સલામતીનો અનુભવ કરાવી શકીશું અને ગામને આપણે પ્રગતિશીલ બનાવી શકીશું. એટલે કોઈ પણ નાનામાં નાની ઘટના બનતી હોય છે, આપ એને જ્યારે પણ કોઈ મોટું સ્વરૂપ ના લઈ લે એ માટે ભલે આપને નાની લાગતી હોય છે પણ એને જાણ કરો એમ. એટલે આપણો મુખ્ય હેતુ એ છે આજે પરિસંવાદનો કે આપણી વચ્ચે કોર્ડિનેશન બની રહે, આપણે સતત સંપર્કમાં રહીએ. એ અનુસંધાને આપણે આગળ એક વોટ્સઅપ ગ્રુપ પણ બનાવ્યું છે ગામના તમામ આગેવાનો અને પોલીસનું, જેથી કોઈ પણ નાની ઘટના બનેથી આપણે એનું સોલ્યુશન નિરાકરણ લાવી શકીએ છીએ. ગામમાં ઘણી બધી બાબતો ચર્ચા કરવા જેવી છે. એક તો સાયબર અવેરનેસ છે. આજે ડિજિટલ